નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે મિત્રો, એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક ગવર્મેન્ટ જોબ જેને કહી શકાય છે એવી એક નોટિફિકેશન અત્યારે બહાર પડ્યું છે. ગુજરાત બરોબર ને, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે એક ભરતીની જાહેરાત થયેલી છે મિત્રો. એક ગવર્મેન્ટ જોબની ડિક્લેરેશન નોટિફિકેશન આવેલી છે. શું છે એ જોબનું? તો કે ગ્રંથપાલ વર્ગ 3 માટે આ જગ્યા છે મિત્રો. ઓકે, ગ્રંથપાલ વર્ગ 3 એટલે કે ક્લાસ 3 માટે આ ભરતી આવેલી છે. ઓકે, સંપૂર્ણ ડિટેલ આપણે આજના વિડીયોમાં મેળવીશું. ઓકે, તો ફટાફટથી જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. ઓકે, અને બીજું કે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો જરૂરથી આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી લેજો. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. જે ગુજરાત ગવર્મેન્ટની આ ભરતી છે GSSB દ્વારા, તો નોટિફિકેશન મેં ડાઉનલોડ કરેલું છે, એના ઉપર આપણે જે દરેક વસ્તુને ડિટેલમાં સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઓકે, એમના દ્વારા ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તમે સ્ક્રીન ઉપર એમનું નોટિફિકેશન જોઈ શકો છો. ગ્રંથપાલ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. ઓકે, ટોટલ 12 જગ્યાઓ માટે મિત્રો આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, અહીંયા લખેલું છે કે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલું છે. ઉમેદવારોએ 21/7થી ઓકે 21 જુલાઈથી 4 ઓગસ્ટ સુધીમાં દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓકે, અત્યારે જસ્ટ નોટિફિકેશન આવ્યું છે. આના જે ઓનલાઈન ફોર્મ છે 21/7 એટલે કે 21 જુલાઈએ ફોર્મ ભરવાના શરૂ થશે અને 4/8 ઓકે એટલે કે 4 ઓગસ્ટ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો. તો આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. ઓકે, કે વર્ગ 3ની જે ભરતી છે એના માટેના ડેટ્સ તમે એક વખત નોંધ કરી રાખજો. ઓકે, હવે જગ્યાની વિગત જોઈએ તો આપણે જોઈ લીધું. સંવર્ગનું નામ છે ગ્રંથપાલ વર્ગ 3. ખાતું કયું છે તો કે ગ્રંથાલય નિયામક શ્રેણી કચેરી. કુલ 12 જગ્યાઓ, એનો અહીંયા તમને બ્રેકઅપ જોવા મળશે. ઓકે, હવે ઘણી બધી મિત્રો આની અંદર માહિતી આપણે આપેલી છે, તો એ દરેક વસ્તુની ડિટેલમાં તમે વાંચી લેજો. વયમર્યાદા લખ્યું છે 4/8/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ઓકે, ક્લિયર છે મિત્રો? 18 વર્ષથી ઓછી તમારી ઉંમર ના હોવી જોઈએ અને 35 વર્ષથી ઉપરની ઉંમર તમારી ના હોવી જોઈએ. એ જે ડેટ્સ છે એ બધી કેલ્ક્યુલેટ ક્યાંથી થશે તો કે 4/8/2025 આ એજ તમારી કેલ્ક્યુલેટ થશે. અમુક જે છૂટછાટ આપેલા છે એ બી મેન્શન છે કે કઈ કેટેગરી માટે કેટલી તમને અનામત મળે છે. પગાર ધોરણની વાત કરી લઈએ તો સારો એવો તમને પગાર ધોરણ મળશે. તો લખ્યું છે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. ઓકે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે. જો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ તમારે 40,800 રૂપિયા જેટલો ફિક્સ પગાર તમને મળશે. ઓકે, 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર રહેશે. સારો એવો પગાર ધોરણ છે મિત્રો, તમે જોઈ શકો છો. એના પછી તમારું જે કન્ફર્મેશન થશે 5 વર્ષ પછી, અહીંયા લખ્યું છે કે નિમાયેલ ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200થી લઈને 92,300ના લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા માટે પાત્ર થશે. ઓકે, 5 વર્ષ થઈ ગયા પછી તમારી એ સર્વિસ છે, તમે જે આપી સર્વિસ એ સેટિસ્ફેક્ટરી લાગે તો તમને 7મા પગાર ધોરણ પ્રમાણે લેવલ 5 એટલે કે 29,200નો તમારો બેસિક થઈ જશે. ઓકે, અને એના પર TA DA જે બી તમને અલાઉન્સીસ મળતા હોય એ એડ થઈને સારો એવો તમને પગાર મળશે. ઓકે, શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો શું એના માટે જોઈએ છે કે તમે આમાં અપ્લાય કરી શકો છો. તો લખ્યું છે તો કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો કે પ્રોસેસ અ બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ or library science obtained from any of the universities or institutes established or incorporated by the under the Central State Act in the India or any other educational institute recognized as such as declared as deemed in university under the section 3. ક્લિયરલી મેન્શન છે બેચલર ડિગ્રી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. ઓકે, એની અંદર જો તમારી પાસે હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. આ લખ્યું છે પ્રોસેસ ઓફ બેસિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ. તમારે કોમ્પ્યુટરનું જનરલ નોલેજ બી હોવું જોઈએ, એને ક્લિયરલી મેન્શન છે. પછી લખ્યું છે પ્રોસેસ એડવોકેટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ.
એટલે ગુજરાતી હિન્દી જે લેંગ્વેજ છે એનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઓકે, તો આ વસ્તુ તમે સમજી ગયા છો કે ક્યારે કઈ તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, આ જે નોટિફિકેશન છે મિત્રો ટોટલ 18 પેજનું છે. અલગ અલગ માહિતીઓ આની અંદર આપવામાં આવેલી છે. એક વખત આ નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને સારી રીતે દરેક વસ્તુને સમજી લો, સારી રીતે દરેક વસ્તુને વાંચી લો. ઓકે, એટલે તમને બધી વસ્તુ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, આપણો વિડીયો બનાવવાનો એજન્ડા શું છે તો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકી બધી વસ્તુ તો તમે ડાયરેક્ટલી સર્ચ કરી લેશો. પ્લસ યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને આના જોવા મળી જશે. ઓકે, તો તમને અત્યારે આ વસ્તુની ખ્યાલ આવી ગયો હશે કે ફોર્મ જે છે 21/7થી ભરવાના શરૂ થવાના છે અને 4/8 સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની એની બી વસ્તુ અહીંયા આપેલી છે. હવે જ્યારે તમે ફોર્મ ભરશો તો પરીક્ષાની ફીસ, આ જે ફોર્મ ભરશો એની ફીસ કેટલી રહેશે તો ક્લિયરલી મેન્શન છે. જેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર દરેક આપણને જે ફોર્મ છે એ જોવા મળે છે તો કે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા હોય છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા હોય છે. બટ આમાં ક્લિયરલી મેન્શન હોય છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. અત્યારે તમારે ફીસ તો પે કરી દેવાની, પણ તમે એક્ઝામ આપવા જશો તો તમને ફીસ રિફંડ થઈ જશે. ઓકે, તમે અત્યારે ફોર્મ ભર્યું પણ એક્ઝામ આપવા નહીં ગયા તો તમને ફીસ પરત મળશે નહીં. તમારે ફીસ ભરવાની અને પરીક્ષામાં ઉપસ્થિત રહેશું, તમારે જે ભરેલા પૈસા છે એ તમને રિફંડ કરવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. એક્ઝામ કઈ રીતે થશે અહીંયા ક્લિયરલી મેન્શન કરી દીધું છે. ઓકે, પરીક્ષાનું આયોજન અને બધી જ વસ્તુઓ એને આની અંદર આપેલી છે. ઓકે, તો એક વખત આ નોટિફિકેશનને ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો એટલે બધી વસ્તુ તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો તમને ખ્યાલ હશે કે તમારો જે બી ફ્રેન્ડ હોય કે જેને લાઇબ્રેરી સાયન્સ એની અંદર બેચલર ડિગ્રી કરેલી હોય તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે એમને આઈડિયા આવી જાય કે અત્યારે આવી કોઈ ભરતી આવેલી છે. ઓકે, તો આ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે લોકો લાઇબ્રેરી સાયન્સની અંદર બેચલર ડિગ્રી થઈ ગઈ છે તેમને જરૂરથી આ માહિતીને ફોરવર્ડ કરી દેજો. ઓકે, અને જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.